આજના સમયે પણ સંસ્કારો અને સંસ્કૃતિ વચ્ચે સમાજ જીવિત છે, ત્યારે જમીનના દાન, સોનાના જવેરાતના દાન આપવાની પરંપરાઓ છે, પણ દીકરાના દાન આપે તેવો એકમાત્ર સમાજ એટલે કે રબારી સમાજ. રબારી સમાજ દ્વારા પોતાના 2 વર્ષના કાળજા કેરા કટકાનું દાન પ્રસિદ્ધ દુધરેજ ધામમાં આપ્યું હતું. ત્યારે શું છે દીકરાના દાનની પરંપરા, જોઈએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. લગ્ન બાદ માતા પિતા સંસ્કારી બાળકો જન્મે તેવી માનતા અને આખડીઓ રાખતા હોય છે, જ્યારે રબારી સમાજનું પ્રસિદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાનું દુધરેજ વડવાડા મંદિર જ્યાં સંતાન દંપતીને સંતાન પ્રાપ્ત થાય છે. રબારી સમાજ આ પ્રસિદ્ધ દુધરેજ ધામની આસ્થા સાથે જોડાયેલ સમાજ છે. ત્યારે સાવરકુંડલાના ભાવેશ ચૌહાણ અને હર્ષાબેન ચૌહાણને લગ્ન બાદ સંતાન પ્રાપ્ત ન થતા દુધરેજ ધામ ખાતે વડવાડા દેવને માનતા કરેલ કે ઘરે પારણું બંધાય તો એક સંતાન દુધરેજ ધામમાં અર્પણ કરીશું. અને વડવાડા દેવની માનતા ફળી અને ભાવેશ ચૌહાણ અને હર્ષાબેન ચૌહાણના ઘરે પારણું બંધાયું ને 2 દીકરા અને 1 દીકરીનો જન્મ થયો. દુધરેજ ધામની માનતા અને આસ્થા સાથે કરેલ ટેક આ રબારી સમાજ હંમેશા પાડતો આવે છે અને દુધરેજ ધામના સંત શિરોમણી એવા મહામંડલેશ્વર શ્રી કરણીરામ બાપુની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે 2 વર્ષના દીકરા પરેશનું દાન હસતા મોએ હજારોની સંખ્યામાં માતા પિતાએ કર્યું હતું. દાન આપવાની પરંપરા અલગ-અલગ પ્રકારની હોય છે. કોઈ જમીનના દાન કરે, કોઈ જવેરાતના દાન કરે, કોઈ શ્રીમંતો મંદિરો બંધાવે, પણ પોતાના કાળજા કેરા કટકા સમાન દીકરાના દાન માત્ર એક રબારી સમાજ જ કરી શકે. અને વરી ધર્મસભામાં સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે 2 વર્ષના દીકરા પરેશનું દાન માતા પિતાએ કર્યું હતું અને ટેક પાડી હતી. શું કહી રહ્યા છે એ દીકરાના માતા અને પિતા, તેના પર નજર કરીએ. મારું નામ ચૌહાણ હર્ષાબેન છે. અમે દીકરાને બસ રાજી ખુશીથી અમે બંને જણાએ સંકલ્પ કર્યો હતો કે એક દીકરો આપણે દુધરેજ આપશું એમ. એ અમારી ઈચ્છા પૂર્ણ થઈ એટલે અમે એક દીકરો દાનમાં આપ્યો એવું રાજી ખુશીથી. મારે 2 દીકરા ને 1 દીકરી છે. એક દીકરા નાના દીકરાને દાન આપ્યું. કોની દીકરા અત્યારે 2 વર્ષની છે. મારું નામ ચૌહાણ ભાવેશ બાલાભાઈ છે, સાવરકુંડલાના વતની અમે. અને દીકરાનું દાન એટલે અમે જે આસ્થાનું કેન્દ્ર વડવાડા ગુરુગાદી કહેવાય, વડવાડા મંદિર દુધરેજ ધામ અમારું આસ્થાનું કેન્દ્ર, અમારું આસ્થાનું સ્થાન છે. અને ત્યાં આગળ દીકરાના દાન દેવાય છે. લોકો 100 વીઘા જમીન આપી દેવી, સોનું ચાંદી આપી દેવું સહેલું છે, પણ દીકરાનું દાન દેવું બહુ અઘરું છે. પણ વડવાડા દેવની દયા, ઠાકરની દયા અને અમારા ગુરુ શ્રી કરણીરામ બાપુની દયા અને કૃપાથી અમે જે આ દીકરાનું દાન અમે કર્યું અને પરિપૂર્ણ કર્યું એ બદલ અમને એના આશીર્વાદ છે પૂરેપૂરા. અને આમ ગણો તો ઘણા દીકરાના દાન દે છે. અમારા સમાજમાં ઘણા જગ્યાએ દીકરાના દાન દેવાય છે. કોઈને સંતાન ન હોય એવું બધું હોય તો દીકરાના દાન દેવાય છે, બરોબર. પણ મારું જે છે રાજી ખુશીથી અને એમ કહેવાય કે મેં મનોમન એવો સંકલ્પ કરેલો કે મારે જો ઘરે દીકરાનો જન્મ થાય, એક દીકરો વડવાડા મંદિર દુધરેજ ધામમાં અર્પણ કરીશ એવું મેં મનોમન પ્રાર્થના કરેલી અને એ મેં આજ પરિપૂર્ણ કરી છે. મને ખૂબ આનંદ છે. હરખે 2 જણાએ દીકરાનું દાન પૂર્ણ કર્યું છે. અમારી પાસે ઓલરેડી 2 દીકરા છે, 1 દીકરી છે, બરોબર. એક દીકરી મોટી, દીકરી નાની અને એથી નાનો દીકરો જે અમે અર્પણ કર્યા દુધરેજ મંદિર. દીકરાની ઉંમર 2 વર્ષની છે. માત્ર 2 વર્ષની ઉંમરના દીકરા પરેશને ભરી ધર્મસભામાં મહામંડલેશ્વર કરણીરામ બાપુને વરદ હસ્તે દીકરાને સોંપ્યો અને દીકરા પરેશને બાલ સંત પરસોત્તમ દાસની ઉપમા આપીને દુધરેજ ધામના સંતે સ્વીકાર કર્યો હતો. સંત અને સુરાની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રમાં રબારી સમાજ દ્વારા દીકરાના દાન આપીને રૂઢી પરંપરાને જાળવી રાખી છે. જ્યારે દીકરાને દાન આપતા પહેલા સંતોના સામૈયા કર્યા. 2 વર્ષનો પરેશમાંથી બાળ સંત પરસોત્તમ દાસ બન્યો અને રબારી સમાજના કાળજા કેરો કટકો હવે સંતરૂપી જીવન જીવવા દુધરેજ ધામમાં ભણી ગણીને એક નવો ચીલો ચીતરશે. ત્યારે દીકરાના દાન આપનારા સાવરકુંડલાના રબારી સમાજના ચૌહાણ પરિવારે જૂનવાણી પરંપરા હજુ પણ જાળવી રાખી છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.